નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે રાજા મહારાજાઓ અંગ્રેજો જે કારનો ઉપયોગ કરતા હતા તે કારનું મ્યુઝિયમ જોવાના છે। અહીં દેશ વિદેશની અલગ અલગ કારો તમને જોવા મળશે। તો આ મ્યુઝિયમની મુલાકાત લેવાના છે। શું ચાર્જ છે તે પણ હું તમને બતાવીશ અને વર્ષો જૂની કાર અહીં જોવા મળે છે। તો નમસ્કાર મિત્રો, આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, અત્યારે આપણે ઊભા છે અમદાવાદની અંદર। અમદાવાદમાં જૂની કારનું મ્યુઝિયમ આવેલું છે, એટલે વિન્ટેજ કાર મ્યુઝિયમ નામથી ઓળખાય છે, જે દાસ્તાન સર્કલ છે તેની બાજુમાં જ છે। તો અને અહીં જૂની કારનું કલેક્શન જોવા મળશે અને કહી શકાય કે રાજા મહારાજા અંગ્રેજો વખતની કારો અહીંયા જોવા મળે છે। તો સંપૂર્ણ આપણે આ કલેક્શન જોવાનું છે કારનું, કઈ જગ્યાએ આવેલું છે, શું ટિકિટનો ચાર્જ છે અને કેવું છે કલેક્શન, તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા અવનવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે। આપણે હવે તમને આ કાર મ્યુઝિયમ તમને બતાવું। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો દાસ્તાન ઓફિસ, આ મ્યુઝિયમની ટિકિટ લેવાની ટિકિટ બારી સામે, અને ત્યાંથી એન્ટ્રી મેળવવાની હોય છે। પહેલાં આપણે ટિકિટ લઈ લઈએ, પછી હવે હું તમને અંદર લઈ જાઉં। શું છે એ ટિકિટનો ચાર્જ એ પણ હું તમને બતાવીશ અને શું રૂલ્સ રેગ્યુલેશન છે તે પણ આપણે જાણીએ। તો આ છે કાર મ્યુઝિયમ જોવાની ટિકિટ બારી। અહીંયાથી ટિકિટ લેવાની હોય છે। ટિકિટનો દર છે 100 રૂપિયા પર પર્સન એક વ્યક્તિએ, અને બીજા પણ રૂલ્સ તે હું તમને બતાવી દઉં। આ છે કાર મ્યુઝિયમ જવાનો મુખ્ય ગેટ। હવે આપણે અંદર જઈએ, ટિકિટ લઈ લી છે અને ટિકિટમાં કેટલા રૂલ છે। જો શૂટિંગ કરવું હોય તો અંદર વિડીયો શૂટ કરો તો 1000 રૂપિયા ટિકિટ છે। ફોટોગ્રાફી માટે 100 રૂપિયા છે, અને આ કાર મ્યુઝિયમ જુઓ તો એની પર અલગ 100 રૂપિયા ટિકિટ છે। જો એ બંને અલગ અલગ 100 રૂપિયા ટિકિટ છે, અને શૂટિંગ કરવું હોય તો 1000 રૂપિયા બીજો ચાર્જ થાય છે। તે પ્રકાર છે। અંદર હવે હું તમને બતાવું આખું મ્યુઝિયમ, જૂની કારનું કલેક્શન આપણે હવે જોઈએ। તો આ મ્યુઝિયમમાં ટોટલ 112 કાર છે, અને દેશ વિદેશની અલગ અલગ કાર તમને અહીં જોવા મળશે। રોયલ્સ રોયસ, મર્સિડીઝ, અલગ અલગ કંપનીઓની, જે દેશ વિદેશમાં 1800થી માંડીને 1900, 2000 અત્યાર સુધીની જે જનરેશનની જે કાર છે અહીંયા મૂકવામાં આવી છે એક્ઝિબિશનમાં, જ્યાં અલગ અલગ દેશ વિદેશની, ઇંગ્લેન્ડની, પછી અમેરિકા, અલગ અલગ દેશની તમને અહીં કાર જોવા મળશે। અને આ જગ્યા અમદાવાદમાં આવેલી છે દાસ્તાન સર્કલે, અને જ્યાં અલગ અલગ કાર તમને જોવા મળશે જે તમે મૂવીમાં જોતા હોય છો તે કારો તમને અહીંયા રૂબરૂપ જોવા મળશે। ટોટલ 112 કાર છે। આ સાથે અંગ્રેજો જે બગીનો ઉપયોગ કરતા, જે ઘોડેસવારીનો ઉપયોગ કરતા હતા, તે પણ તમને અહીં જોવા મળશે। આ એક પ્રાઇવેટ મ્યુઝિયમ છે, જે કહી શકાય કે સરકાર હસ્તક નથી, પ્રાઇવેટ મ્યુઝિયમ છે। પરંતુ જો આ જગ્યાએ તમારે શૂટિંગ કરવું હોય, વિડીયો ઉતારવો હોય તો 1000 રૂપિયા જેટલી ટિકિટ ચાર્જ છે। અહીં અલગ અલગ કહી શકાય કે દેશ વિદેશની કાર તમને જોવા મળશે। આ સંગ્રહાલય ભોગીલાલે શરૂ કર્યું હતું, અને તેમનો શોખ હતો, તેમના શોખ અલગ અલગ ગાડીઓ રાખવાનો અને તેને એક્ઝિબિશનમાં મૂકવાનો શોખ હતો, જેના કારણે તેમને આ મ્યુઝિયમ બનાવ્યું છે। આ મ્યુઝિયમની અનેક લોકો મુલાકાત લે છે અને પ્રશંસા કરવામાં આવે છે। અહીં દુનિયાની મોંઘી કાર તમને અહીં જોવા મળશે, જુદા જુદા દેશની અહીં કાર તમને જોવા મળશે। અહીં આ મ્યુઝિયમમાં રોલ્સ રોયલનો શ્રેષ્ઠ સંગ્રહ છે, જેમાં 1936માં ફેન્ટમ, 1937 ફેન્ટમ, 1949 રોલ્સ રોય, 1923 સિલ્વર ગોસ્ટ, 1927 ફેન્ટસ વિન્ડર્સ દ્વારા લીવર્સની બોડીનો સમાવેશ થાય છે। અમદાવાદમાં આવેલા દાસ્તાન ફાર્મના ઓટો વર્લ્ડ મ્યુઝિયમમાં વૈભવી કાર તમને જોવા મળશે। તો મિત્રો, આ પ્રકારે અલગ અલગ કારનું મ્યુઝિયમ, કારના જોવાના શોખીનો માટે તમને આ મ્યુઝિયમની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ। રોલ્સ રોયની કાર તમને જોવા મળશે, જોઈ શકો છો। અદ્ભુત કાર છે, જે તમે શાયદ ભાગ્યે એ સમયગાળા દરમિયાન અનેક લોકોએ આવી કારો નહીં જોયું હોય, પરંતુ જો તમે આ મ્યુઝિયમની મુલાકાત લો છો તો તમને આ પ્રકારે દેશ વિદેશની કાર જોવા મળે। જોઈ શકો છો અલગ અલગ મોડલ સાથે કાર છે, જે તમે અત્યારે સમયમાં રોડ ઉપર જોવા પણ ના મળે, તે કાર તમને આ મ્યુઝિયમમાં જોવા મળશે। જો તમને કારના શોખીન છો તો આ પ્રકારે તમે આ જગ્યાની મુલાકાત લઈ। આ ઉપરાંત તમે ચોક્કસ એક વખત આ મ્યુઝિયમની મુલાકાત લેવી જોઈએ, અને ખબર પડે કે કારની દુનિયા શરૂ થઈ ત્યારથી ને અત્યાર સુધીમાં કેટલા પરિવર્તનો આવ્યા છે।
1964ની આ કાર છે, તમે જોઈ શકો છો. તેમ અલગ અલગ મોડલ બદલાતા જાય, સમય પ્રમાણે અલગ અલગ કારની સિસ્ટમમાં બદલાતી ગઈ, એના ઉપરનો લુક ચેન્જ થતો ગયો. અલગ અલગ કંપની રોલ્સ રોયસ, મર્સિડીઝ, ઓડી તમામ પ્રકારની તમને અહીં કાર જોવા મળશે. મોટાભાગના લોકોએ આવી કારો પિક્ચરોમાં જોયું હોય છે, પરંતુ જો રૂબરૂ જોવાનો શોખ હોય તો આ મ્યુઝિયમની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. આ કહી શકાય દાસ્તાન સર્કલ અમદાવાદ જોડે આ મ્યુઝિયમ આવેલું છે. આમ ટિકિટની વાત કરીએ તો 100 રૂપિયા ટિકિટ ચાર્જ છે. ફોટોગ્રાફી કરવી હોય તો 100 રૂપિયા અને વિડીયો શૂટિંગ કરવું હોય તો 1000 રૂપિયા જેટલો ટિકિટ ચાર્જ તમને જોવા મળશે. અને અલગ અલગ કારનું કલેક્શન અહીં જોવા મળે, તમે જોઈ શકો છો. જુદી જુદી કારનું કલેક્શન, અદ્ભુત કારોનું કલેક્શન તમને અહીં જોવા મળશે, જોઈ શકો છો. જે કાર તમે શાયદ અનેક લોકોએ નહીં જોઈ હોય તે તમને અહીં જોવા મળશે. મોંઘી મોંઘી કાર છે. આ એ વખતે ઉપયોગમાં લેવાતી હતી અને આ શોખના કારણે આ મ્યુઝિયમ ઊભું કરેલું છે અને લોકોને અત્યારે જોવા મળે છે. ખૂબ જ સરસ મજાનું મ્યુઝિયમ છે. ચોક્કસ એકવાર મુલાકાત લેવી જોઈએ. જુદી જુદી કાર તમને જોવા મળે, જોઈ શકો છો. જે શૂટિંગમાં, પિક્ચરોમાં, રિયલમાં એક વખતે આ માર્કેટમાં તે સમયગાળા દરમિયાન ચાલતી કારો હતી, તે અત્યારે ખરીદેલી છે. પ્રાઇવેટ આ ભોગીલાલ દ્વારા ખરીદવામાં આવેલી છે. ત્યારબાદ પછી તેનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જેના કારણે લોકો મુલાકાત લઈ શકે અને તે વખતની કાર જોઈ શકે કે તે વખતે કેવી કારનો ઉપયોગ થતો હતો. રાજા મહારાજાઓ, પછી જૂનાગઢના રાજા હોય, પછી આપણા ભારતના અનેક રાજાઓ મહારાજો જે કારનો ઉપયોગ કરતા હતા તે જ કારો અહીં મૂકવામાં આવી છે. આ તે ભોગીલાલે આ તમામ કારો ખરીદેલી છે, પોતાની છે, પર્સનલ પ્રોપર્ટી છે, સરકાર હસ્તક નથી. અને પછી મ્યુઝિયમમાં ઊભું કરવામાં આવ્યું છે. ટોટલ 112 જેવી કાર તમને અહીં જોવા મળશે. અલગ અલગ કંપની, અલગ અલગ કહી શકાય કે સિસ્ટમ સાથે જોઈ શકો છો. બહુ જૂની કારો છે. 1800થી માંડી 1805, 1810, 1850, 1910, 1950 એવી જુદા જુદા વર્ષો જૂની કાર તમને જોવા મળશે. અલગ અલગ કંપનીની કારો અહીં તમને જોવા મળી શકે. અલગ અલગ જો તમે કારના જોવાના શોખીન હોય તો ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ. અહીં તમને દેશ વિદેશની કાર જોવાનો શોખ હોય તો જોવા મળશે અને તમે વિચારી ન શકો તેટલી કારો અહીં મૂકવામાં આવેલી છે, જે અલગ અલગ મોડલ સાથે જોઈ શકો છો. અલગ અલગ કંપનીની બહુ જૂની કારો છે, જે અત્યારે કહી શકાય કે તમને અત્યારે સમયમાં ના જોવા મળે તે કાર અહીંયા તમને જોવા મળશે. તો ચોક્કસ આ મ્યુઝિયમની મુલાકાત લેવી જોઈએ. જોઈ શકો છો કે એ વખતે કેવી કારો રોલ્સ રોયની છે. રોલ્સ રોય તે વખતે અલગ અલગ વર્ષો પહેલાં રોલ્સ રોય કેવી કાર તૈયાર કરતું હતું તેના ફરમાઈ મૂકવામાં આવે છે. જેમ જેમ સમય વધતો ગયો એમ અપગ્રેડ થતી ગઈ. ઘણી બીજી બધી કંપનીઓની છે જે વિદેશમાં એ વખતના રોયલ ફેમિલી જે કારનો ઉપયોગ કરતી હતી તે તમામ કાર તમને અહીં જોવા મળી શકે છે. તો જોઈ શકો છો અલગ અલગ કારનું કલેક્શન છે અને સરસ મજાની કારનું કલેક્શન તમને જોવા મળી શકે છે. હા, આ કારને તમે ટચ નહીં કરી શકો કારણ કે અહીંયા રેલિંગ મૂકવામાં આવી છે અને તમે દૂરથી જોઈ શકો છો, ફોટોગ્રાફી કરી શકો છો, વિડીયોગ્રાફી કરી શકો છો અને આ મ્યુઝિયમ જોવાનો આનંદ માણી શકો. જોઈ શકો છો બુલેટનું પણ અહીંયા ફરવા મૂકવામાં આવ્યું છે. એ વખતે એન્જિન કઈ રીતના કાર તૈયાર થતી તે પણ મૂકવામાં આવ્યું છે. તેમ અલગ અલગ ટોટલ 112 કારનું કલેક્શન તમને અહીં જોવા મળી શકે, જોઈ શકો છો. તો આ પ્રકારે અલગ અલગ કારનું કલેક્શન જોવાના શોખીન લોકો માટે આ જગ્યાએ આવવું જોઈએ. જો તમારે અહીં આવવા માગતા હોય તો અમદાવાદના દાસ્તાન સર્કલ, એટલે કહી શકાય કે દાસ્તાન સર્કલ સર્ચ મારશો. તમે વિન્ટેજ કાર મ્યુઝિયમ જોયા છે અને તમારે જો અહીંયા જમવું હોય તો અહીંયા રેસ્ટોરન્ટ છે, વિન્ટેજ વિલેજ રેસ્ટોરન્ટ, જ્યાં તમે ભોજન કરી શકો છો અને સામે ત્યાંથી આગળ જશો એટલે તમને કાર મ્યુઝિયમ જોવા મળશે સામે. એટલે તમે અહીંયા ભોજન લઈને પછી ત્યાં કાર મ્યુઝિયમની પણ મુલાકાત લઈ શકો છો. તો મિત્રો આશા કરું છું કે તમને આ વિન્ટેજ કારનો વિડીયો ચોક્કસ પસંદ આવે છે. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.